સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા વિદ્યાકુંજ સંકુલ ખાતે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોનો કલા વિદ્યા ઉત્સવ યોજાયો છે, જેનું ઉદ્ઘાટન સુરત જિલ્લા શિક્ષણ અધિકારી, વિદ્યાકુંજના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતના પાલનપુર જકાતનાકા ખાતેના વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરાયું હતું। આ કલા ઉત્સવનું ઉદ્ઘાટન સુરત જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ, શિક્ષણવિદ હસમુખભાઈ પટેલના હસ્તે કરાયા હતું। તો આ કલા વિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ, ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન કર્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા નમૂના વેચાણ માટે પણ મૂક્યા હતા। વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય એવા હેતુ તથા સાથે વિશેષ કરીને વિદ્યાર્થી મોબાઈલથી કે પછી ખોટી પ્રવૃત્તિથી દૂર રહે। જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે। આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજ સંકુલના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો કલા વિદ્યા ઉત્સવ રાખવામાં આવ્યો છે। 250 જેટલા વિદ્યાર્થીઓ આ કલા ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। દરેક વિદ્યાર્થીની કોઈક ને કોઈ સ્કિલ હોય છે। વિદ્યાકુંજનો એક નિયમ છે કે જે કોઈ વિદ્યાર્થીની જે સ્કિલ હોય એને શનિ રવિ સ્પેશિયલ 2 કલાક એ સ્કિલ પાછળ આપે અને આખા વર્ષ દરમિયાન જે કામ કર્યું હોય એનું એક સરસ મજાનું પ્રદર્શન થાય। આજે 250 જેટલા વિદ્યાર્થીઓનું લાઈવ પ્રદર્શન છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પોતે જે કંઈક કામ કર્યું છે એને વેચાણમાં પણ મૂક્યું છે। ચિત્રકામ છે, નેલ આર્ટ છે, મહેંદી છે, ટેટુ છે, બ્રેસલેટ છે, એવા અનેક પ્રકારના વર્ક કરીને વિદ્યાર્થીઓ આજે અહીંયા આખા દિવસ દરમિયાન એ પોતે લાઈવ પણ બનાવશે અને વેચાણમાં પણ મૂક્યું છે। વિદ્યાર્થીઓ ખાસ કરીને મોબાઈલથી દૂર થાય અને આવી વિશેષ એક્ટિવિટીમાં ભળે તો એને સ્વરોજગારી પણ મળી શકે એવા ઉદ્દેશથી સ્કિલ મેળો યોજવામાં આવ્યો છે। વિદ્યાકુંજ સંકુલ ખાતે યોજાયેલા કલા વિદ્યા ઉત્સવના આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનાર મહેમાન ખૂબ જ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી।